તારા ઘરે દીકરા ને દીકરીઓને જન્મ થયો, તમે આટલું મને કીધું કે માતાજી આવું થયું, પણ હું તને એમ કહું છું કે તારા દીકરા ને દીકરી બેની તબિયત સારી નહીં રહેતી ને નહીં રહે. શું કીધું? બીમાર બીમાર. જો કાજલ ને તારે સરખી કરવી હોય, કાજલ બીમાર છે, હું મેલડી છું, એ તારી બૈરી કહીએ કે ના કહીએ કે હું જગત જનની જોગ માયા. કાજલ બીમાર છે, કાજલ બીમાર છે. કાજલ કેમ બીમાર છે કે કાજલ ને એક તારે એવું મનમાંથી બોલ્યો હોય ને કે માતાજી મારા ઘરે જે કઈ તમે સંતાન આપો, દીકરો કે દીકરી, તો માં હું તને બકરો આલીશ. અને મને જોગણી બકરો નહીં મળ્યો, જો તારા દીકરા દીકરા ભગવાનના ઘેર જતી રહે છે, મને યાદ રાખજે. અને જો એક મોટું વિશાળ એક ઝાડ છે ને ત્યાં જોગણી બેઠી છે ને ત્યાં બકરો હાલવાનો સૌ મેલડી છો. મળ્યો નથી, મળ્યો નથી, મળ્યો નથી, મળ્યો નથી, મળ્યો નથી. તારા કાન ખુલ્લા છે કે બંધ છે? એ પટેલાના કાન ખુલ્લા છે કે બંધ છે? ખુલ્લા છે કે બંધ છે? ખુલ્લા છે માં, ખુલ્લા છે ને? હા, તો જોગણી બકરો હાલ. જોગણી બકરો બોલ્યો હોય એટલે પાળી લેવાનું. તો તને એમ કહું છું, ચોરો જોગણી છે માં, પેપર વાળી. અરે પેપરા વાળી જોગણી હોય કે લીમડા વાળી જોગણી હોય, જોગણી માંગસ બકરો હું તને એમ કહું, પણ ઓળખો તો ઓળખાય. હા માં, આપીશું માં. કાજલ બીમાર છે, કાજલ એને સારું કરી કરો. તું એની માં છો ને? ના માં, તમારી પાડા સારું કરો. અરે મૂર્ખા, આ એની માં છે ને, તું એને એમ કહું છું કે આ બીમાર છે, આ બીમાર છે. દીકરી બીમાર છે, તમે મગજ છે? હા માં. છોકરીમાં થોડી કમજોરી. છોકરી કમજોર નહીં, છોકરીના ફેફસા છે ને પતવાની તૈયારીમાં છે. હું આ બાળકને એમ કહું છું, બાળક સાંભળી જા, સાચી વાત. કાજલના ફેફસા ખલાસ થવાની તૈયારીમાં છે, એ ઓગળતી જાય છે, બીમાર ને બીમાર છે, મરદાન જેમ પડી રહી છે. પણ તમે જોગણીની પાયે તો જાઓ, જોગણીને અર્પણ તો કરો. એ જોગણી આવીને ઊભી છે મારા દરવાજે, મન કહે છે કે મોટું વિશાળ ઝાડ છે ત્યાં હું બેઠી છું. મને બકરો હલાય તાર મેં કીધું કે અમરતની મેલડી બોલું છું, તને તારું જનાવર આવતા રવિવાર તને પહોંચતું થશે, હું મેલડી છું. તાર કે જા અઠવાડિયામાં દીકરીને સારું થઈ જાય ને તો માંજે કે પેપડા જોગણી બોલતી હતી હું મેલડી. હા માં, માં તો માં ખૂબ ઓળખો બાપા મેલડી માત ગીની જય. માર નથી જોઈતું, જેને જોઈએ છે જેને બોલ્યા છો ને એને પૂરું કરો. માનો કે આ તમે મારી પાસે આયા એટલે જોગણી ખબર પડી કે અમરતની મેલડીની પાસે ગયા, ધજા આલી, સત્તર આલ્યું, દીકરા દીકરીને નામ પડાયા, તો મારો હક અધિકાર ના કાં ગયો? એટલે જોગણી મારા દરબાર સુધી આવી છે, મારા દરબાર સુધી જે આવે ને ખાલી હાથે માણસ નહીં ગયો તો માતાઓ તો શું જાય? તો એને મેં પૂછ્યું શું છે, એટલે કે બકરો બાકી બોલ્યા તને આલ્યો નહીં. 18 વર્ષે સારું કર્યું છે, 18 વર્ષે સારું થયું છે, તમારો સાથ સરકાર જોઈએ છે, તો મેં તું સારું હું તને હલાવી દઉં. એટલે કાજલ બીમાર છે, એના અવયવો બહુ ઢીલા પોચાસ. એને સારું થઈ જાય. અરે સારું થઈ જશે. હું મેલડી બોલું છું તો ખરી કે મોટા ઝાડે પેલી જોગણી બેઠી છે, જનાવર તારે બોલ્યો છે, તારે હાલવું પડે. હું તો એમ કહું છું.